અમેરિકાના ઇમિગ્રેશન વિભાગમાંથી એક અત્યંત મહત્વપૂર્ણ અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, જેણે વિદેશમાં વસતા લાખો પ્રવાસીઓ અને આપણા ગુજરાતી પરિવારોની ચિંતામાં બહુ મોટો વધારો કરી દીધો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી એટલે કે DHS અને USCIS દ્વારા ઇમિગ્રેશન ફોર્મ્સ પરની સહીઓને લઈને એક અત્યંત કડક નિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ નવા કાનૂની નિયમ એટલો આકરો છે કે તમારી એક નાનકડી ભૂલ તમારા આખા પરિવારના અમેરિકામાં રહેવાના સપનાને પળવારમાં રોળી શકે છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પણ ઇમિગ્રેશનના કાગળો ભરીએ છીએ ત્યારે સહી કરવા બાબતે બહુ ગંભીરતા દાખવતા નથી, પણ હવે અમેરિકન સરકારે સહીઓ બાબતે બહુ જ કડક વલણ અપનાવ્યું છે. આ સિગ્નેચરના નવા નિયમની સૌથી ભયાનક વિગત એ છે, જો તમે કોઈ ઇમિગ્રેશન ફોર્મ સબમિટ કર્યું હોય અને તે સરકાર દ્વારા સ્વીકારી લેવામાં આવ્યું હોય, તેના મહિનાઓ કે વર્ષો પછી પણ જો કોઈ અધિકારીને તપાસ દરમિયાન ખબર પડશે કે તે ફોર્મ પર કરેલી સહી અમાન્ય છે, એટલે કે તમારા સિગ્નેચર ખોટા છે, તો તમારી આખી અરજી કોઈ પણ પૂર્વ ચેતવણી વગર સીધી જ નામંજૂર એટલે કે ડિનાય કરી દેવામાં આવશે. આમાં સૌથી મોટો આર્થિક ફટકો એ છે કે તમે અરજી વખતે જે હજારો ડોલરની મોંઘી ફી ભરી હશે તે પણ સરકાર દ્વારા પાછી આપવામાં નહીં આવે, એટલે કે તમારી મહેનતની કમાણી સંપૂર્ણપણે ડૂબી જશે. હવે સવાલ એ થાય કે સરકાર કઈ સહીને અમાન્ય ગણશે? તો આ નિયમ મુજબ જો તમે ફોર્મ પર ડિજિટલી કોપી પેસ્ટ કરેલી સહી લગાવી હશે અથવા તો કોઈ કોમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા ઓટોમેટિક જનરેટ થયેલી સહીનો ઉપયોગ કર્યો હશે તો તેને ગેરકાયદેસર અને અમાન્ય ગણવામાં આવશે. આપણા ઘણા લોકો સમય બચાવવા માટે અથવા આળસના કારણે વડીલોની સહી કમ્પ્યુટરમાંથી કોપી કરીને ફોર્મ પર સીધી જ પેસ્ટ કરી દેતા હોય છે, પણ આ શોર્ટકટ હવે તમારી જિંદગીની સૌથી મોટી કાનૂની આફત બની શકે છે. આ નવો સખત નિયમ એવા ગુજરાતી પરિવારો માટે બહુ મહત્વનો છે જેઓ અમેરિકામાં રહીને પોતાના વડીલો કે માતા પિતા માટે ગ્રીન કાર્ડની અરજી કરી રહ્યા છે અથવા તો વડીલોના વિઝા એક્સટેન્શન એટલે કે પ્રવાસના દિવસો વધારવા માટેના ફોર્મ ભરી રહ્યા છે. અવારનવાર એવું બને છે કે વડીલો ઓનલાઈન સિસ્ટમથી માહિતગાર હોતા નથી, તેથી તેમના સંતાનો જ તેમના વતી ફોર્મ ભરતા હોય છે અને સહીની બાબતમાં આવી ભૂલ કરી બેસે છે. પણ અમેરિકન હોમલેન્ડ સિક્યુરિટી હવે આ બાબતે કોઈ પણ બાંધછોડ કરવાના મૂડમાં નથી, એટલે જ ઇમિગ્રેશન નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે કે હવે પછી જ્યારે પણ કોઈ પણ ફોર્મ ભરો ત્યારે વડીલો પાસે રૂબરૂ અને અસલી સહી જ કરાવવી જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ મોટી મુસીબત ન આવે. અમેરિકન પ્રશાસન હવે દરેક દસ્તાવેજની બહુ જ બારીકાઈથી તપાસ કરી રહ્યું છે. જો તમારી અરજી એકવાર નામંજૂર થઈ જાય તો વડીલોનો કાયદેસરનો સ્ટેટસ જોખમમાં આવી જાય છે અને તેમને દેશ છોડવો પડે તેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે. એટલે આવી બાબતોમાં ક્યારેય પણ કોઈ શોર્ટકટની વાતોમાં આવ્યા વિના કાયદાનું સાચું પાલન કરવું બહુ જ અનિવાર્ય છે. દોસ્તો, તમારા ઘરમાં કે કોઈ પણ ગુજરાતી પરિવારમાં વડીલ અમેરિકામાં રહે છે અને એમના કોઈ પણ ફોર્મમાં સહી કરવાની આવતી હોય તેવા લોકોને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં.